અને ઠાકોરજીની લીલા કેવી અદ્ભુત. એના વરને બોલાવો હશે તો અઠવાડિયામાં એકાદ બે વાર દર્શનનું મોડું થાય. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. જે જીવ જ્યાં ન હોય ત્યાં જ જાય. આ વલ્લભની લીલા જુઓ. એક એક દેવી જીવને શોધી શોધીને ગોવર્ધન નાચીના હસ્તમાં આપ્યા. આ બધી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ બધી હકીકત છે. પણ આપણે જ કહી દઈએ કે ભાઈ હાલો આ કંઠી કાઢી નાખો, હું તમે બટેટાય નહીં ખાઉં ને. હવે હું ઠાકોરજી કે કાચો ભાઈ કાચો, એટલું તો કહી શકીએ ને કે કાંઈ વાંધો નહીં, હું કંઠી નહીં કાઢું. એટલી દ્રઢતા નહીં. આવા તો યાદ આવી જાય તો આવી જાય, બાકી ઘણા બધા આવે. અસારવા જઈએ તો ઘણી બધી વાતો બધા કરતા હોય. અમુક તો આજે ઓલા બે નાના કેવા શોભ ને શિવમ આવ્યા હતા. એ કે અમે ચારેય સત્સંગ સાંભળીએ સોનગઢીએ સુરતની બાજુમાં. એ ભાઈ આમ મારા સામું જોઈને તમે ઈલાબેન છો? મેં તો છોકરાઓને બોલાવ્યા, એને વહુ ને બોલાવ્યા. રાજી થઈ ગયા, ઈલાબા ઈલાબા. અત્યારથી છોકરામાં એ સંસ્કાર કે અમે વૈષ્ણવ છીએ. હવે એનો વગાડ ન થાય, કેનેડા જાય કે અમેરિકા જાય. આ વ્રજ સોની નિરમામાં એણે ડિગ્રી લીધી અને માસ્ટર કરવા ગયો ક્યાં? અમેરિકા. 18 વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. પીજીમાં રહીને ઠાકોરજીને દૂધ મિશ્રી ધરે. અને અત્યારે આપણે 50-60 વર્ષના કહીએ એટલે બેન હજી વાર છે, હજી અમારે વાત. ઓલાને ભણવાનું છે અમેરિકા જેવા દેશમાં. મેં એને પૂછ્યું, મેં તો વ્રત તો ઠાકોરજી પર. હા ઈલાબા, ઠાકોરજી મને લઈ જવાના. મેં એને પૂછ્યું, આ તમારું બનાવેલો છે બધી દુનિયા, તો તમારું અમેરિકા તમે બનાવ્યું તો તમને મજા આવે ને જોવાની કે મેં આવું સરસ બનાવ્યું. કેટલી પ્રભુની કૃપા. અન્નકૂટ માટે વૈષ્ણવ મળી ગયા. ઠાકોરજીને પધરાવીને ત્યાં જાય, મનોરથ હોય ત્યાં જાય. પછી બધાને ખબર પડી કે લે વ્રજને ઠાકોરજી બિરાજે છે. અને બધા ઉત્સવ કરે છે. અને પરાકાષ્ઠા ક્યાં? એ કોલેજમાં ગવર્મેન્ટ જે ધોળિયાઓને સ્કોલરશીપ આપે એ વ્રજને મળી. માસ્ટરનું કરે, જોબે કરે, સવારે ઠાકોરજીને પહોંચે જ. અને આવા ઉત્સવ ત્યારે વૈષ્ણવનો સંગે કરે છે. કેમ? એને કાંઈ અમેરિકામાં તકલીફ, એને ક્યાં ગાડી નથી લીધી, એને તકલીફ પડતી હોય. વલ્લભ થકી પડે સર્વ સેલો. ઘણા જૈન આરે પરણીને જૈન બની જાય અને ઘણા અમેરિકા જઈને વધુ વૈષ્ણવ બને. હવે આ તો ઘણા બધા પ્રસંગો. બસ આનંદ એ વાતનો છે કે અત્યારની યુવા પેઢી, આજ સવારે ઓલા બે મજાના ભણતા હતા, હશે મને લાગે, એક 10મામાં ને એક 12મામાં, પણ જેનું બોડી લેંગ્વેજ, એનું જય શ્રી કૃષ્ણ કહેવું, આમ મને જોઈને આંખમાં ચમક આવી. એટલે અમે તમારો સત્સંગ જુઓ. હવે આને કોઈ હલાવી ન શકે. તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય, પણ અત્યારે ઘણા બધા પુષ્ટ કરાવે છે.
અને ઘણા બધા મને ગાળો દે, એટલે હું તો તૈયાર જ છું ગાળો માટે. જુઓ, બહુ સાકર ખાય ને પછી થોડો લીમડાનો રસ પીવો જોઈએ, નહીં તો ડાયાબિટીસ થઈ જાય. એટલે હું તૈયાર છું લીમડાનો રસ પીવા. લીમડાનો રસ પીએ તો આપણે ડર નહીં કે ડાયાબિટીસ થશે. બહુ કોઈ વખાણ કરે ને તો તમારી પ્રશંસા એ તમારી પતનનું પેલું પગથિયું છે. એટલે આવા થોડા લીમડાવાળા હોવા જોઈએ. એવા કડવા ઘોટાડા પાય ને આપણો ભાવ સ્થિર રાખે. ઘણું બધું કેવું જ વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર, વ્રજલીલા. વ્રજની વાતો, વ્રજની લીલા સ્થળે. આજે જ અસારવા ગયા એટલે 2-4 જણાએ નામ ને સરનામું આપ્યું કે અમારે લીલી પરિક્રમામાં આવવું છે. ત્યાં બીજા 4 આવ્યા, 25 જણા થઈ ગયા. મેં કીધું ત્યાં પાલમાં રહેવાનું. મેં ઠાકોરજી ઓલા નેસડામાં રહેતા હતા ને એવું ભરવાડો રહેતા હોય ને. મને કે 3 સ્ટાર ને 5 સ્ટારમાં તો આ લૌકિકમાં બધે જઈ આવ્યા ઈલાબેન. હવે વ્રજમાં જે આ અનુભવ લેવો છે, મેં ત્યાં નીચે ટાઇલ્સ નહીં હોય, વ્રજ રજ તો હશે ને. મેં કીધું હા. મેં ત્યાં એસી નહીં હોય, પણ જે માહોલ તો હશે એમાં એસીથી અમને ફેર ન પડે. અને એમાં 80% યુવાની આવશે. જે આજે બધા તૈયાર થયા બધા 80% યુવાની આવશે. દાણો દાબી જોયો કે પછી પાછળથી એમ ન થાય, ઈલા આંટી તમે અમને કહ્યું નહોતું, ઈલા આંટી તમે તો કીધું કૃષ્ણને શોધવા જાય છે. 12 મહિને એકાદી વાર જાય તો અઠવાડિયામાં નથી મળતા, તો હવે 40 દી શોધશું ભેગા થઈને. મેં કીધું આપણે રાજી થયા ભાઈ તું બોલ્યો એટલે. તો વ્રજ એ વ્રજ છે. બોલો વલ્લભાધીશ. યમુનાજીમાં વિષ વિનાનું જળ કરનાર ઠાકોરજી. કાલે આપણે પંચ અવિદ્યાની વાત કરી. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપની વિસ્મૃતિ. હવે આગળ અવિદ્યા દૂર થાય વિદ્યાથી. જો સૂર્ય ઉગે તો અંધારું જાય. તો વિદ્યા આવે તો અવિદ્યા જાય. સ્કૂલમાં ભણવા જાય ને પછી ખબર પડે કે સૂર્ય ને ચંદ્રમાં શું ફેર. ચંદ્ર રાત્રે ઉગે તો આપણને ખબર હોય, સૂર્ય સવારે, એ તો નાના હોય તોય ખબર હોય. પણ સૂર્યથી બધી વનસ્પતિને પ્રકાશ મળે છે, તો ચંદ્ર એની અંદર અમૃત સિંચન કરે છે. એ બધું સ્કૂલે જાય તો ખબર પડે, ભણીએ તો. એમ ઠાકોરજીને ઓળખવા હોય તો પુષ્ટિ મેં આવ્યા પછી પ્રભુને ઘરે પધરાવીએ. અબ હોય ગિરધર સો પહેચાન. ચિત્ત સ્વામી આજે સાંભળ્યું એ કે ઓલો છોકરો હતો ને એના બાપાએ કીધું એની બાને, એ કે અમારા ઓફિસનું આજે એક્ઝિબિશન છે, એટલે છોકરાઓ માટેનું બધું. એટલે એના વાઈફ કે ભાઈ જો અત્યારમાં મને ટાઈમ નથી, આ લાલ્યાને લઈ જાઓ એટલે લઈ જાઓ. ઓલો તો કૂદવા માંડ્યો, મને જલ્દી નવા કપડાં પહેરાવી દે ને મને તૈયાર કરી દે ને
મને એ કે શૂઝ આપી દે ને, એના મોજા આપી દે ને, મમ્મી મને વાળ ઓઢાવી દે ને. એ કે આ તો હજી તો ગયા નથી ત્યાં. એ કે પણ તૈયાર કરી દે. એ કે ત્યાં ગીર્દી બહુ હશે, એક એક જણને 2-4 છોકરા હોય ને, આમાં તમારે ધ્યાન રાખજો ને આંગળી પકડે. એ કે તારો એકનો જ દીકરો, મને કાંઈ ખબર ન પડે ને વર કે. ઓલો કે પપ્પાને આંગળી નહીં છોડું, બસ મમ્મી હું ધ્યાન રાખીશ. હવે ગયા એક્ઝિબિશનમાં, હજી તો ગયા ત્યાં ઓલા ફુગ્ગા ને બધું હતું, બલૂન ને. એ પપ્પા મને આ બલૂન લઈ દો ને ફુગ્ગો લઈ દો ને પપ્પા યલો કલરનો હો, પછી કાંઈ નહીં માગું. એ કે હજી આગળ હાલ ને ઘણું છે. વળી 2-4 દુકાન ગઈ ને એટલે ઓલા કોન આઈસ્ક્રીમના બહાર લટકતા હતા ઓલા. એ પપ્પા બીજું કાંઈ નહીં માગું, મને આઈસ્ક્રીમ અપાવી. એ કે હજી આખું જોઈ લે પેલા તું. થોડા આગળ ગયા તો ઓલી ચાવી ભરેલી, પહેલાંના જમાનામાં આવી નહોતી, ચાવી ભરેલી મોટર. એ મને આ મોટર લઈ દો. પેલા કાર નહોતા બોલતા, છોકરા રમતમાં મોટર બોલતા. પપ્પા હવે દરેક જગ્યાએ ઊભો રહ્યો. ઓલો કે જાવો જ, પાછું વળી જાવો જ, પેલા જોઈ લે બધું. હવે જોતા જોતા લગભગ પૂરું થવા આવ્યું હતું. એટલી ગીર્દી ને ઓલાને રેલગાડી બહુ ગમે. તો એક જગ્યાએ રેલગાડી હતી, તો આંગળી છોડીને સીધો ત્યાં વયો ગયો. અને ગીર્દી કે મારું કામ. એના બાપાને એમ કે પાછળ છૂટી ગયો છે, ઓલો આગળ વયો ગયો હતો રેલગાડી માટે. હવે 10-15 મિનિટથી એનો બાપુ આમ પાછળથી કે આમ જ હશે, ચારે બાજુ ગોતે ને બૂમ પાડે ને બધાને પૂછે ને. ત્યારે મોબાઈલ નહોતા, એટલે ઓલો રોવા માંડ્યો, એ મારા પપ્પા મારા પપ્પા. એટલે ઓલો જે રમકડાવાળો હતો જેની પાસે રેલગાડી હતી, એ કે તું તાર મફતમાં લે, બે જા, તું રોમાં, મારો જીવ બળે છે. એ કે રાખ લે રેલગાડી, મારે નથી જોઈતી રેલગાડી, જેના માટે બૂમો પાડતો. એ કે બેસ આઈસ્ક્રીમ મંગાવું, હું ગોતી, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, લે ચોકલેટ મંગાવી, મારે જેના માટે આખા રસોઈ માથું ખાતો હતો. હવે બાપા ખોવાઈ ગયા તો એને કાંઈ નથી જોઈતું. એમ ઠાકોરજી ઘરમાં હોય ને તો આપણે બધો હક કરીએ, પણ પ્રભુ ઘરમાં ન હોય ને તો આ બધું ખારું લાગે. ઓલો બધું આપે તો મારે ને આંખો બંધ કરીને નહીં, મારા પપ્પા. આપણે કરોડો જન્મ પહેલાં ઠાકોરજીથી ખોવાઈ ગયા છીએ ને. સંસારવાળા કહે છે તને રમકડા આપું ને તને ચોકલેટ આપું ને, પણ જે દેવી જીવ છે ને આંખો બંધ કરે કે મારે કાંઈ ન જોઈતું, મારે મારું વલ્લભ જોઈએ છે. તો જેને ઘરે ઠાકોરજી બિરાજે છે એને બ્રજમાં જવાનું મન થાય, એને મુઠ્ઠી મગનો મનોરથ કરવાનું મન થાય, એને સત્સંગ કરવાનું મન થાય. પણ ઠાકોરજી વિનાનું ઘર, મેં કહ્યું છે એટલે હવે મારે એ શબ્દ વાપરવો નથી. અવિદ્યા દૂર થાય વિદ્યાથી, એ તો મર્યાદા. અહીં તો ભગવાન પોતે જ પોતાના ગણેલા વ્રજવાસોની અવિદ્યા દૂર કરે છે, તે પુષ્ટિ. આ બધાએ જે ઠાકોરજી પુષ્ટ કરાવે ને બધામાં માનતા હોય, ધીમે ધીમે એમને ખબર પડી ગઈ કે ના, એક બેને પુષ્ટ કરાવ્યા ને તો એના ઓલા મંદિરની અંદર માતાજીને મહાદેવને બધું, એટલે એના વર કે એક બાજુ પલંગ રાખવાનું. ભગવાનમાં એવું ના હોય કે તાણાવાણાને આમ ને તેમને. એ બેન સમજી ગયા કે પુરુષ પ્રધાન ઘરમાં મારું નહીં ચાલે. એ કે કાંઈ વાંધો નહીં, આપણે એ કે બધા દેવ દેવતાને ખોટું લાગે ને કે આના માટે પલંગ અને અમારા માટે કાંઈ નહીં, આપણે એવું ન કરાય. જો આ બેન હોશિયાર. મારા કબાટમાં એ કે 4 કાણા મને પડાવી દો સુથાર પાસે,
એટલે મારા પ્રભુને હવા આવે ને તો શ્વાસોશ્વાસમાં એ સાક્ષાત માનતા હતા. એટલે એણે એની જે તિજોરી હતી આવી લાકડાની, એમાં કાણા પડાવીને ઠાકોરજીને સેવા પહોંચી લે ને એટલે ઠાકોરજી ત્યાં પધરાવી દે, અને ઓલા બધા અહીંયા જે એને કરવું હોય એ કરે. હવે એમનો રૂમ ઉપર એટલા ધૂપ દીપને કાંઈ વાસ ન આવે. હવે થોડા દિવસ થયા એટલે એનો વર કે હા એ કે આ કૃષ્ણને આપણે આવી રીતે તો ના રખાય ને કાંઈ, તિજોરીમાં આપણા છોકરાને આપણે પૂરીને રાખીએ જ. તો મંદિરમાં એ કે ના, મંદિરમાં બધા ન્યારને તો એના સસરાએ કીધું કે આપણે તો સુથાર છીએ, આ મંદિર છે કે નાનું મંદિર લાવ ને હું બનાવી દઉં. વહુને માથાકૂટ નહીં. હવે એના સસરા મંદિર બનાવે મર્યાદા માર ગયા, અને આણે જે એના ઘરે જોયું હતું એ પુષ્ટિ માર ગયા. એણે કીધું બાપુજી તમને કહેવાય કે નહીં મને ખબર નહીં, પણ આ ઉપર આવી રીતે પેલું કરો ને તો બધા કાચ જડી દેવાના સૈયા મંદિરમાં, અને એક નાનું પલંગ બનાવી દેજો તો ઠાકોરજીને ત્યાં પોઢાડું. એના સસરાએ બારી મૂકીને એમાં જાળીને પછી સીડી નાની મૂકીને સુથાર હતા ને એ કે બહુ બેટા જોઈ લ્યો હવે કાંઈ કરું છે. એ કે બાપુજી આ તમે તો વ્રજ ખડું કરી દીધું. એ કે અહીંયા જે છે ને એમાં મોર અને એ કે વલ્લભ ને ગુસાઈજી ને યમુના, એ કે પણ એ મને ય ખબર પડે બેટા. એ કે હું લઈ આવું, આ ચિત્રજી લઈ આવીને કે અહીંયા આવી રીતે જડી દો. તો ગઈ તો અષ્ટસખાઈ લઈ આવી. પ્રભુ ઘરમાં પધારે જ પછી એની વ્યવસ્થા એ કરી જ લે છે, પણ આપણે લઈ આવીએ તો થાય ને.